હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગીલુ રસિક વ્લોગમાં. તો જો શિવ તૈયાર થઈ ગયો છે ઉઠીને. હાલો આમ જો શિવ નાઈને તૈયાર થઈ ગયો છે. હવે નાઈ લીધું ને? નાઈ લીધું? નાઈને તૈયાર થઈ ગયા છે. જો હેપી બી નાઈને તૈયાર થઈ ગઈ છે. હેપી ટીકા હાલો કરો. હાલો હેલો. હવે એવું કહું છે તમારે બેને નમવાનું છે? હવે તોફાન કરવાનું છે? બસ કે ટ્રકનો અવાજ આવે ને એટલે શિવ છે ને દોડીને બારીએ જાય જોવા માટે. એને બહુ ગમે જોવાનું. આવી ગયો તું ભણીને? છે આજે સ્કૂલમાં શું લેસન કરાવ્યું તને? મિત્રો આજે તમને હું એ બતાવવાની છે કે કેવી રીતે અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહીને બે જેઠાણીઓ મશીનનું કામ કરીએ. અહીંયા પહેલું મશીન છે. અમારા ઘરનો મોટો હોલ છે. અહીંયા દરવાજો છે, દરવાજા આગળ મશીન છે. અને અહીંયામાં જેઠાણી બેસે છે, એની ખુરશી છે. આ એનું મશીન છે. એને સવારમાં આટલી સાડીઓ બનાવી નાખી છે. જુઓ અહીંયા ખુરશીની બાજુમાં એને લેસ પત્તાનો ઢગલો છે. જે લેસ પત્તી અહીંયાથી લેતા જાય છે અને સાડીમાં મૂકતા જાય છે. આ એનો ઢગલો છે. હમણાં એને આ કલરની સાડી ચાલે છે એટલે એ કલરનો ઢગલો છે. આ વધારાની સાડી છે જે હજુ બનાવવાની બાકી છે, એ બાંધીને રાખી છે. હવે આ એની બાજુમાં બીજા નંબરનું મશીન છે. એના પર હું સાડીઓ બનાવું છું એટલે એ મારું મશીન છે. અહીંયા મારી ખુરશી બેસવા માટેની છે અને અહીંયા મારી સાડી બનાવવા માટેની હું અહીંયા રાખું છું. અને ખુરશીની આ બાજુ મારે લેસ હોય. જો મારે આ કલરનું લેસ હાલે છે સાડીમાં એટલે એ કલરનો ઢગલો પડ્યો છે. તો આ બે મશીનમાં અમે સાડીઓ બનાવીએ છીએ. તો મિત્રો હવે અહીંયા ત્રીજું મશીન છે જે હમણાં ચાલુ નથી, બંધ છે. એટલે એના પર વધારેનો લેસ ને રમકડા ને એવું થોડુંક પડ્યું છે. જુઓ તો અહીંયા આમાં હેપીની ઢીંગલી છે. આમાં હેપીની છે ને ઢીંગલી બહુ ગમે છે. એ રોજ રમતી હોય ને રમતી રમતી અહીંયા આવી હોય, હું સાડી બનાવતી હોય ને તો અહીંયા આવી હોય અને પછી અહીંયા મૂકીને વહી જાય એ ઢીંગલી. પછી ભૂલી ગઈ હોય. શું છે હેપી? તો મિત્રો આ ત્રીજા નંબરના મશીનમાં સાડી કટિંગ થાય છે. આ મશીન છે ને તે પેલા આગળના બે મશીન છે ને એના કરતાં અલગ છે. તો આ મશીનમાં સાડીની લેસપટ્ટી કટિંગ થાય છે. અમે જે લેસપટ્ટી સાડીમાં મૂકીએ છીએ ને એ લેસપટ્ટી આ મશીનમાં છે ને કટિંગ થાય છે. એટલે આ સાડીનું કટિંગ મશીન કહેવાય છે. વધારેનો લેસ છે જે હજુ સાડીમાં મૂકવાનો બાકી છે. આ બધો લેસ મૂકી દેશું ને ત્યારે સાડીઓ બની રહેશે. આ બે કલરનો લેસ છે. જે એકમાં જેઠાણી બનાવે છે ને એક હું બનાવું છું. એટલે બે કલરનો લેસ અહીંયા બહાર પડ્યો છે. હજી બીજી સાડીના કલર તો અલગ જ રાખ્યા છે કેમ કે એ સાડીઓ હજુ બનાવવાની ન હોય એટલે એ કલર હજુ કાઢ્યા નથી. અહીંયા ખૂણામાં આટલી સાડીઓ બનાવવાની બાકી છે જે અહીંયા રાખી છે. એમ તો અમારું આખું ઘર સાડી લીરા લેસથી જ ભરેલું હોય છે અને એવું બધું તો રહેવાનું. અમે સાડીનું કામ કરીએ છીએ. એમાં પાછા અમારા ઘરમાં 4 છોકરાઓ છે. મારે છોકરો ને છોકરી બે જુડવા છે અને મારા જેઠાણીને છોકરો ને છોકરી છે પણ એને થોડાક મોટા છે. અમારો ઘરનો હોલ છે જ્યાં અમે મશીનો મૂક્યા છે બધા. હવે અહીંયા એક મોટી બારી છે. અમારા ઘરની બાજુમાં જ એક રોડ છે. વાહનોની અવર જવર થતી જ રહી છે જે અમારા ઘરની બારીમાંથી દેખાય છે. જુઓ તો અમારી બારીની બહારનો વ્યૂ છે જે અમારા ઘરમાંથી દેખાય છે. રોડની બાજુમાં જ એક જે ખેતર આવેલું છે. મારા બે છોકરાઓ અહીંયા બારીએ બેસીને જ રમતા હોય છે કેમ કે અહીંયા બારીએ બેસી રમવાની ખૂબ મજા આવે છે અને બારીની બહારનો વ્યૂ જોવાની એ મજા આવે છે. અને હમણાં વરસાદની સિઝન છે એટલે એ બે બારીએ બેઠા બેઠા વરસાદ જોતા હોય. અને હર્ષિને તો અહીંયાથી ટ્રક અને બસ આવે ને એ જોવાનું તો એને બહુ જ ગમે. તો હવે જુઓ હું પાછી બારીની અંદર આવી ગઈ છું અને હવે આટલી સાડીઓ બાકી છે બનાવવાની. હવે કેટલી સાડી બની ગઈ છે ને એ તમને હું બતાવું. ચાલો તો જુઓ આટલી સાડી બની ગઈ છે. એ અમે બે દેરાણી જેઠાણી થઈને કાલે બનાવી હતી. એમાં એક કલર અહીંયા બનાવ્યો ને એક કલર મેં બનાવ્યો. એમ અમારા આ બે કલરની સાડી આટલી સાડી બનાવી નાખી છે અને પછી એને થોડુંક બહાર કામ હતું એટલે એ બહાર ગઈ છે.
અને પછી આવીને પાછી બનાવશે. અને હું કંઈ બેઠી નહોતી હજુ, એટલે હું એક હજુ સાડી બનાવી નહોતી. તો હવે એ કામ પતાવીને આવી ગયા છે અને હવે જુઓ સાડી બનાવવા બેસી ગયા છે. તો હવે પહેલી સિલાઈ મારી દીધી છે અને હવે બીજી સિલાઈ મારે છે. એ વચમાં ઉનાળામાં 2 મહિના સાડીઓ નહોતી આવી અને હવે ચાલુ થઈ છે, એટલે સાડીઓ બહુ આવે છે ને તો બહુ ઉતાવળ કરવી પડે છે. આ સાડીમાં સરંગ 9 મીટર જ લેસ પત્તો મૂકવાનો છે, નહીં તો ક્યારેક ક્યારેક પલ્લુમાં ઝાલર મૂકવાની આવે છે અને ક્યાંક ક્યાંક છે ને તે લટકણ મૂકવાના આવે છે. તો મિત્રો હવે હું મારા કામમાંથી ફ્રી થઈ ગઈ છું, તો હવે સાડી બનાવવા માટે મશીને બેસી ગઈ છું અને હવે સાડીઓ બનાવું છું. અને હેપી અરસી હોત ના 2 છોકરાઓ હોત દાડિયાથી રમવા માટે ગયા છે બહાર, તો હું સાડી ફટાફટી થોડીક બનાવી લઉં. અને હમણાં પાછો બપોરે રસોઈનો ટાઈમ થઈ જાય તો રસોઈ કરવા માટે ઊભું થવું પડે, તો એ માટે થોડીક સાડી અત્યારે બનાવી નાખું અને થોડીક સાડી હું રસોઈ કરીને આવું ને પછી બનાવી. તો મિત્રો અમે 2 દેરાણી જેઠાણીઓ ઘરના કામમાંથી ફ્રી થઈને છોકરાઓનું કામ કરીને પોતાની રીતે જેને જે ટાઈમ સેટિંગ થાય એ ટાઈમે સાડી બનાવવા માટે મશીને બેસી જઈએ છે અને પોતાની રીતે સાડીઓ બનાવીએ છીએ. ચાલો તો હવે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો હું રસોઈ કરવા માટે જાઉં છું. ચાલો તો હવે રસોઈ બની ગઈ છે અને હું જમી લઉં છું. તો હર્ષિવભાઈ અહીંયા બારી ઊભા રહીને રમા કરે છે. ક્યાં તક છે? તૈયાર કરી નાખી છે. ખીચડી છે, એની અંદર ઘી નાખેલું છે અને અહીંયા દહીં છે ને ખમણ છે. આજ ખમણ લઈ આવ્યા હતા મારા મમ્મી, તો આજ ખમણ બનાવ્યા હતા. તે જુઓ તો એપી બેસી ગઈ છે ખાવા માટે. આ એપી ને અરસીની જગ્યા છે. આ સ્પેશિયલ અમારા રૂમમાં છે ને એની જોડી છે ને એની બાજુમાં થોડીક જગ્યા વધે ને છે ખૂણા જેવું, એ 2 જણા છે ને અહીંયા જ ખાવા બેસે. એપી મમ ખાવું છે દીકા તને? હું દહીં ખાવું છે. એપી દહીં ખાવું છે? શું ખાવું છે? દહીં બી બહુ ભાવે છે. એ આગળ જોજો આતે છે ને ચમચી લઈને દહીં ખાશે. હા કાંઈ વાંધો નહીં દીકા. એપી શું ખાવું છે તને? છે ખીચી કેમ ખાવાનું છે? કેમ ખાવાનું છે? તો હેપી એટલી ડાઈ છોકરી છે ને બિચારી છે ને હાથે હાથે ખાઈ લે. આમ ડીશ કાઢી દઈએ ને તો એ છે ને હાથે હાથે ખાઈ લે બધું. ક્યારેક ક્યારેક શાક રોટલી જ મારે ખવડાવવી પડે, પણ મોટા ભાગે છે ને એ બધું ખાઈ લે છે હાથે. છોકરી છે ને બહુ ડાઈ છે. ઓછે તો હવે 2 છોકરાઓ ખાઈ પીને સૂઈ ગયા છે બપોરે. એ બહુ ભાવે છે. હું એપી એ ભાવે છે. શિવ તને શિવ ભાવે? તો મિત્રો આ રીતે અમે 2 જેઠાણીઓ ભેગી રહીને કામ કરીએ છીએ. તો તમને જો આવો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.